વેલકમ બેક. મહામંથનમાં હવે બીજો અને મહત્વનો મુદ્દો એ આપણી હેલ્થને લઈને વાત કરવી છે. હવે પોતાના 5 રૂપિયાના ફાયદા માટે બીજાના જીવ કે પૈસાની હોળી કરનાર વેપારીઓ એ લોકોના જીવ સાથે સતત રમત રમી રહ્યા છે. દરોડા પડે છે, માલ જપ્ત થાય છે, એકમો સીલ થાય છે અને ફરી એક વખત એ ઝેરી ખેલ શરૂ થઈ જાય છે. સુરતના કામરેજમાંથી આજે બહારથી ગેટને તાળું મારી અને અંદર કથિત રીતે નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન થતું હતું, પેકિંગ થતું હતું, લોકો સુધી પહોંચતું હતું. નકલી ઘીની વાત સુરતના કામરેજથી અને ડીસાથી પણ સામે આવી છે. હવે સુરતના કામરેજમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. 5157 લીટર એટલે કે અંદાજે 26 લાખથી વધારેનો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે વાત સુરત સુધી સીમિત નથી. બનાસકાંઠાના ડીસામાં પણ અલગ અલગ પેઢીઓમાં તપાસ કરવામાં આવી. 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એની કિંમત 6 લાખ રૂપિયાથી વધારે થાય છે. આપણે નકલીની દુનિયામાં બધી જ વસ્તુ નકલી જોઈ લીધી છે. હવે જરૂર છે કોઈકને કોઈક રીતે, કોઈ પણ રીતે પણ આ બંધ થવું જોઈએ. આ નકલી ઘી, નકલી પનીર, નકલી દૂધ, નકલી બધી વસ્તુ એ લોકો સુધી જતી અટકવી જોઈએ. જયેશ રાદડિયાએ દૂધમાં ભેળસેળ કરનારને ખુલ્લી આજે ચેતવણી આપી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે દૂધમાં ભેળસેળ કરશો તો કોઈ પણ રાજકીય ભલામણ નહીં રાખવામાં આવે. ભેળસેળ કરતી દૂધ મંડળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની પણ તેમણે ચેતવણી આપી છે. હવે અત્યારની સ્થિતિ એવી છે કે તમે ગમે તેટલા પૈસા આપો પણ વસ્તુ તમને જે એમને આપવી છે એ જ વસ્તુ તમને આપશે. લોકોને શુદ્ધ ઘી, દૂધ, પનીર, તમામ વસ્તુ એ ખાવાની કોઈ પણ વસ્તુઓ હોય એમને શુદ્ધ મળવી જોઈએ. એમનો અધિકાર છે. એમના પર કોઈ ઉપકાર નથી કરતા તમે આ શુદ્ધ વસ્તુ આપીને, પણ એમનો જે અધિકાર છે એ પણ નથી મળી રહ્યો. મહામંથનનો આ બીજો અને ખૂબ મહત્વનો મુદ્દો, દરેક લોકોને સ્પર્શતો મુદ્દો, ભેળસેળિયાઓનો તોડ શું, આના પર કરીશું ચર્ચા. ચર્ચા કરીએ પરંતુ એની પહેલા પૂર્વ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયા કે જેમણે ભેળસેળિયાઓને ખુલ્લી ચેતવણી આપી છે. દૂધમાં ભેળસેળ કરશો તો કોઈ પણ રાજકીય ભલામણ નહીં રાખવામાં આવે અને એ મંડળીને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે. એમણે ચેતવણી આપી છે કે તમારે નવી મંડળી કરવી છે તો સહકાર આપીશું, પરંતુ જો દૂધમાં ભેળસેળ કરી તો પછી છોડવામાં નહીં આવે. કોઈ પણ ગમે તેટલી મોટી લાગવગ લઈને આવશો તો પણ છોડવામાં નહીં આવે. શું કહ્યું એમને, આવો સાંભળીએ. કે ભેળસેળ વાળું દૂધ મંડળીનું નહીં ચલાવે. અનેક મંડળીઓ બંધ કરવી પડશે તો કરશું. એમાં કે રાજકીય બોલી ભલામણો નહીં, આજે ચલાવતા નથી. અને નવી ડેરી ચાલુ થતી હોય ત્યાં કહી છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું, શરૂ થાય એના માટે. પણ એ ડેરીની અંદર ભેળસેળ આવ્યું, પકડાયું તો પછી અમારી પાસે ભલામણ લઈ નહીં આવતા. એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં આવે, કાલે નહીં આવે. કારણ કે દૂધ લાખો લોકોના ભવિષ્ય સાથે, આરોગ્ય સાથે ચેડા કરવાના પાપમાં આપણે નથી પડવું. તમે જો દૂધના પશુપાલકો હોય, ડેરી હોય, કરોડો રૂપિયાનો ભાવ ફેર અને સમયે સમયે દૂધનો ભાવ ફેર પણ મહિને મહિને પણ તમને પોસાય રીતના ભાવ રાજકોટ ડેરી કાયમી માટે નક્કી કરતી હોય છે. શોર્ટકટ અપનાવતા ભેળસેળ કરીને એમાં શોર્ટકટનો રસ્તો અપનાવતો નહીં. એવી ડેરીઓ જે નીચે મંડળીઓ ચાલતી હશે તો એને કહું છું કે એને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લીધા છે. આવનારા દિવસોમાં લેવા પડશે તો લેશું આપણે. એટલે બંધ કરવી પડશે તો એ પણ કરવામાં આવશે અને જો નવી બનાવવી હશે તો એ પણ કોઈ પણ હાલતમાં ભેળસેળ નહીં ચાલે. કારણ કે આ વસ્તુઓ લોકોના ઘર ઘર સુધી પહોંચી રહ્યું છે. બાળકો, એ વૃદ્ધો એક વિશ્વાસની સાથે આ તમામ વસ્તુ આરોગી રહ્યા છે અને એને બદલામાં શું આપ્યું છે આ જ મુદ્દા પર ચર્ચા કરીશું, જાણીશું, સમજીશું. આપણી સાથે ફિઝિશિયન જોડાયા છે ડોક્ટર રાજેશભાઈ તેલી, નેતા કોંગ્રેસ ડોક્ટર પ્રીતિ સદાદિયા આપણી સાથે જોડાયા છે અને નેતા ભાજપ ડોક્ટર કમલેશભાઈ રાજગોર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે ડોક્ટર રાજેશ તેલી આપનાથી કરવી છે. સર, આપની પાસેથી જાણવું છે, આપણે અત્યાર સુધી બહુ એવી કમ્પેરિઝન કરી, બહુ વાત કરી કે પહેલાંના લોકો તો બહુ હેલ્ધી હતા અને અત્યારના લોકો, બાળકથી લઈ અને યુવાન સુધી કોઈ પણ વ્યક્તિ, 50 વર્ષનો એ વ્યક્તિ હોય અથવા તો 60 વર્ષનો એ વૃદ્ધ સુધીના કોઈ પણ વ્યક્તિને લઈ લો,
એટલે આપણે સર કારણો શોધતા રહી ગયા કે બાળકો કેમ આટલી બધી એક્ટિવિટી નથી કરતા, એ રમવા જાય છે તો આટલા જલ્દી કેમ થાકી જાય છે, અથવા તો જો નકલી પનીરનો અમે હમણાં ચર્ચા કરી હતી એ મુદ્દા પર, તો ત્યારે એવી ચર્ચા કે નકલી પનીર ખાવાથી આ વસ્તુ થાય છે, તમને કેન્સર સુધીની શક્યતાઓ થઈ જાય છે, હૃદય લઈને બીમારીઓ થઈ જાય છે. તો આપણે તો શોધતા રહી ગયા કે બાળક આટલું બધું નબળું અથવા તો આ પરિસ્થિતિમાં આપણે કેમ આવીને ઊભા રહી ગયા, હાર્ટ એટેકના આટલા બધા કિસ્સાઓ કેમ થઈ રહ્યા છે. તો એની પાછળ વસ્તુ આ જ આવીને ઊભી રહે છે કે ખાઈએ છે શું, વસ્તુ આરોગ્ય છે શું, પછી બોડી એ પ્રમાણે રિએક્ટ કરવાનું જ છે. આ શક્યતાઓ સાથે આ બધી જ વસ્તુ નકલી લેવાથી, સ્પેશિફિકલી ઘી, જે 2 કિસ્સાઓ આજે સામે આવ્યા છે, શું માણસના શરીર પર અસર થાય છે એ આપની પાસેથી સૌથી પહેલા જાણવું છે. જ્યારે સરકાર એક બાજુ સતર્કતાથી પગલાં લઈ રહી છે, ત્યારે નાગરિકો તરીકે આપણે સમજી લેવું કે આ જે એનેલોગ પનીર અથવા ભેળસેળ વાળું ઘી એ આપણને કઈ રીતે નુકસાનકારક છે. આ પ્રકારના એનેલોગ પનીર બનાવવાની અંદર સ્ટાર્ચ અને વેજીટેબલ ઓઇલ, પામ ઓઇલ જેવી ભેળસેળ કરવામાં આવતી હોય છે. હવે જે આ પ્રકારની ભેળસેળ છે એનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી એક તો લોહીની અંદર LDL નામનું કોલેસ્ટેરોલ નું પ્રમાણ વધવા માંડે છે, જે નળીઓની અંદર જામવા માંડે છે અને લાંબે ગાળે એ હાર્ટ એટેક અને લકવાને આમંત્રણ આપી શકે છે. આ ઉપરાંત આ નુકસાનકારક ચરબીને કારણે મેદસ્વીતા અને લાંબે ગાળે ડાયાબિટીસ નાની ઉંમરે પણ થવાનો ભય ઊભો થાય છે. અને આ પ્રકારના ફેટને કારણે જે આપણા આંતરડાઓ છે, આપણી જે હોજરી છે, એમાં ગેસ, અપચો અને ઇન્ફ્લેમેશન જેવા રોગોનો સામનો કરવો પડે છે. એટલે સરવાળે આપણે જોઈએ તો જે પ્રકારનો આપણે ખોરાક લઈ રહ્યા છીએ એના જે પ્રકાર, અને આપણે જાણવું કેવી રીતે કે આ એનેલોગ પનીર છે અથવા આ ભેળસેળ વાળું ઘી છે, તો એનેલોગ પનીર માટેનો સરળ રસ્તો છે કે એને 1 મિનિટ ગરમ કરી અને એમાં જો તમે આયોડિનનું ટીપું નાખો અને જો એનો રંગ વાદળી કે કાળો પડી જાય તો સમજવાનું કે આ ભેળસેળ વાળું પનીર છે. અને આપણે જ્યારે હાથમાં પનીરને લઈને જો તમે એને દબાવવાની કોશિશ કરો તો એ કોમ્પ્રેસિબલ થઈ જાય છે. જ્યારે નકલી પનીર છે એ તમે રબરને દબાવતા હોય ને એવી ફિલિંગ આપે છે. આ પ્રકારનું જે દૂધ છે, ઘી છે, એને તમે ગરમ કરો તો જે સ્મૂધલી જે લિક્વિફાઈ થાય એને બદલે લેયરમાં લિક્વિફાઈ થાય, તો એમ સમજવું જોઈએ કે આ ભેળસેળ વાળું પનીર કે દૂધ છે. એટલે નાગરિક તરીકે આપણે નકલી વસ્તુને પારખતા શીખવી આપણી જવાબદારી બને છે. એટલે આપણે પહેલા નકલી વસ્તુને પારખતા સમજીએ, એના ગેરફાયદા સમજીએ અને એનો ઉપયોગ ટાળીએ, એ જરૂરી છે. ઓકે પ્રીતિબેન, હવે આપની પાસે આ જ વાત પર સવાલ પર ચર્ચા કરવી છે કે જે પ્રકારની અત્યારની પરિસ્થિતિ થઈ છે, એ મસાલાથી લઈ અને ઘરમાં વપરાતું એ દૂધ, કોઈ પણ વસ્તુ લઈ લઈએ, બધી જ વસ્તુ નકલી પકડાય છે. 25-26 લાખના જો એ ઘીના જથ્થા જપ્ત કરવામાં આવતા હોય તો એ કેટલું લોકો સુધી પહોંચી ગયું હશે. આ શુદ્ધ છે અથવા તો આ ખાવાથી થોડી હેલ્થ સુધરશે, આ આશાની સાથે, આ વિશ્વાસની સાથે લોકો આરોગતા હોય છે, પણ એની સામે કેટલી મોટી છેતરપિંડી થાય છે. અને આ છેતરપિંડીનો અંત જ નથી આવતો. છેલ્લા 5 થી 10 વર્ષના જો આંકડાઓ કાઢીએ તો બધી જ જગ્યા પરની આ સ્થિતિ છે કે લોકો સુધી બધી વસ્તુ નકલી પહોંચી રહ્યું છે. કોસ્મેટિક્સની એ બધી વસ્તુ તો બહુ પછીની વસ્તુ થઈ ગઈ છે, પણ એની પહેલા આવે છે તો આરોગવાની આ તમામ વસ્તુ. પ્રીતિબેન, અત્યારે આપણે જોઈએ ને તો બધા ચોખ્ખા ડુપ્લિકેટ બની ગયા છે. શાસનમાં બેઠેલા પણ અત્યારે ચોખ્ખા ડુપ્લિકેટ છે. શું કામ? આ ભેળસેળિયાઓ બેફામ થયા. ક્યારે થયા? એમની રહેમ નજર હેઠળ જ થયા ને. જો એમણે રહેમ નજર ન રાખી હોત તો ભેળસેળનો આટલો મોટો કારોબાર કઈ રીતે બને? હપ્તાખોરી અને ભ્રષ્ટાચારના કારણે જ આ ભેળસેળનો આટલો મોટો કારોબાર થયો છે. અને આ બધું અત્યારે કેમ ઉજાગર થયું? મહારાષ્ટ્રમાં FDA કમિશનર તુકારામ મુંડેજીએ બહાર પાડ્યું, એમણે એક મિશન ઉપાડ્યું, ત્યારે અહીંયા ગુજરાતમાં ચાલુ કર્યું. તો અત્યાર સુધી જે FDA કમિશનર ગુજરાતના હતા ડોક્ટર રતન કુંવરસિંહજી, એ ક્યાં હતા? અત્યાર સુધી કેમ કોઈ એક્શન નહીં લીધી? આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાજી જે જાહેરાત કરે છે કે શ્રાવણ મહિનામાં ઉપવાસના દિવસોમાં જે નકલી લોકો છે એ ચેતી જજો. કેમ ઉપવાસના દિવસમાં જ ખાલી ચેતવાનું, બાકીના દિવસોમાં તમે બેફામ વેચશો ભેળસેળ વાળું તો ચાલશે? આ તે કઈ રીતનું એમનું નિવેદન છે? હમણાં તમે સંભળાવ્યું
કે ભેળસેળવાળા દૂધવાળાઓને પરમિશન, જે દૂધ મંડળી ચલાવશે એમને અમે પરમિશન નહીં આપીએ, જે જયેશભાઈ રાદડિયાએ નિવેદન આપ્યું. તો તુકારામ મોંઢેજીએ તો મહારાષ્ટ્રમાં અમૂલની પ્રોડક્ટ પણ બેન કરી દીધી. તો એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી એનું દૂધ બેન કરી દીધું તુકારામ મુંડેજીએ. તો ગુજરાતમાં શું એ કાયદો નથી લાગુ પડતો? આખા ભારત વર્ષમાં અમૂલ ડેરીનું દૂધ પહોંચે છે, તો અહીંયા કેમ બેફામ હજુ વેચાય છે? એની ઉપર ગુજરાતમાં કેમ હજુ કોઈ પગલાં ન લેવાયા? આ પણ એક વિચારવા જેવી વાત છે. યુરિયા મિક્સ કરીને આખું દૂધ વેચાતું હોય છે, લોકોના હેલ્થ સાથે ચેડા થતા હોય છે, ત્યારે અત્યાર સુધી ક્યાં ગયા હતા આરોગ્ય મંત્રીઓ અને એફડીએ કમિશનર ગુજરાતના છે? કઈ નિંદ્રામાં સૂતેલા હતા અને હવે જ કેમ જાગ્યા? ઓકે, હપ્તાખોરી અને ભ્રષ્ટાચારના આટલા મોટા કારોબાર ચાલે અને જ્યારે મીડિયા ઉજાગર કરે અથવા તો કોઈ જાગૃત નાગરિક ઉજાગર કરે, જાગૃત નાગરિક અવાજ ઉપાડે, ત્યારે જ એમને એક્શન લેવાની. ત્યાં સુધી તો આંખો બંધ કરીને સૂઈ રહેવાનું. ઓકે, આ તે કઈ રીતનો વહીવટ? ઓકે કમલેશભાઈ, એ જ સવાલ આપને પણ કે લોકોના ઘર સુધી આ બધી વસ્તુ પહોંચી રહી છે, એટલે લોકો હવે એક પહેલની માંગ કરી રહ્યા છે કે એટલીસ્ટ આ બધી વસ્તુ બંધ થાય. અને અત્યારે આ બંને કિસ્સા, સુરતની વાત હોય કે ડીસાની વાત હોય, નમૂના મોકલી દેવામાં આવ્યા છે. આવશે ત્યાં સુધી આવા તો કેટલાય કિસ્સાઓ આપણે જોયા છે. તહેવાર શરૂ થાય એટલે એ ફૂડ વિભાગ જાગે અને તરત જ સેમ્પલ લેવાનું શરૂ કરી દે. પણ ત્યાં સુધી તો કેટલા લોકો સુધી આ બધી વસ્તુ પહોંચી ગઈ છે. એક એવી પહેલ ન કરી શકાય કે મોબાઈલ ટેસ્ટિંગ વેન જે છે એ તમામ જગ્યા પર હવે આવી જાય અને બહુ જ ઇઝીલી લોકો એનો ટેસ્ટ કરાવી શકે કે જે કંઈ પણ વસ્તુ લઈ રહ્યા છે. અને જો આ વસ્તુમાં થોડો સમય લાગી રહ્યો છે, આપણે સૌ કોઈ સમજીએ છીએ કે એ બધી જ જગ્યા પર આવવું એટલું બધું જલ્દી પોસિબલ નથી, એ થોડો સમય લાગશે. તો પછી સામે એટલો મજબૂત કાયદો કેમ અથવા તો મજબૂત એટલી કાર્યવાહી કેમ નથી થતી કે આ લોકોને ડર થાય? દર 10થી 15 દિવસમાં આપણે ચર્ચા કરીએ છીએ કે પનીર આવી રીતે નકલી આવે છે, ઘી નકલી આવી રહ્યું છે, કોસ્મેટિક્સ નકલી આવી રહ્યા છે, ખાતર નકલી આવી રહ્યા છે, આ બધી વસ્તુ. ચોક્કસ આજે 15મી ઓગસ્ટ અને 80મો સ્વતંત્ર દિવસ, એ અવસરે હું સૌ શ્રોતાઓને સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું. અને સાથે સાથે આઝાદી મળ્યા પછી શું આપણે આઝાદી આ માટે મળી હતી કે જે લોકોએ પોતાની નીતિમત્તા ખોઈ નાખી છે? નીતિમત્તા ઉપર જ વાત કરી બેન પ્રીતિબેને, આક્રમકતા સાથે વાત કરી, પરંતુ છેલ્લા 2 વર્ષની અંદર આપણે સરકાર દ્વારા જ ભેળસેળીઓને પકડવામાં આવ્યા છે, રેડ પાડવામાં આવી છે. એવું નથી કે આજે જ ચર્ચા કરી. છેલ્લા 2 વર્ષની અંદર કદાચ હું જ ડિબેટની અંદર 6 થી 7 વાર આ જ ચેનલની અંદર પનીરથી પ્લાઝમા સુધીના ભેળસેળિયા લોકો સામે કઈ રીતે પગલાં લેવાના અને શું કામ કરવાનું એ વિષય ઉપર આવ્યા છીએ. ચોક્કસ આરોગ્ય મંત્રીશ્રી તો આને રાક્ષસી કૃત્ય કહ્યું છે કે જે લોકો થોડા નફા માટે લોકોને ભેળસેળિયું ખવડાવે છે. જયેશભાઈ એ જે પણ વાત કરી છે દૂધ મંડળીની વાત કરી છે, પણ દૂધ મંડળી સિવાય પણ ઘણી જગ્યાએ આ વસ્તુ થાય છે. સરકાર એમાં સચેત બની છે. મેં અગાઉ પણ કીધું કે ગુજરાત લેવલે નહીં, મહારાષ્ટ્ર લેવલે પણ નહીં, સમગ્ર દેશની અંદર તમામ જે આરોગ્ય મંત્રીઓ છે એ જેપી નડ્ડા સાહેબના આગેવાનીની અંદર દિલ્હીની અંદર એમણે આ જ વિષય ઉપર આખી ચર્ચા કરી. અને પછી આમાં માત્ર ને માત્ર ક્યાંક કોઈક દંડ આપીને છૂટી જાય અથવા તો એની ફેક્ટરીને સીલ કરી દેવામાં આવે એ નહીં, પરંતુ હવે આ રાક્ષસી કૃત્ય કરતા લોકોને જામીન પણ ન મળે અને પછી આજીવન કારાવાસ જેલ થાય એવો કાયદો લાવવાની પણ તૈયારી આ સરકારે કરી દીધી છે. એટલે સરકાર ક્યારેય બાંધછોડ કરવા માગતી નથી. સતત આ લોકોની સામે જે ભેળસેળ કરતા હોય એ લોકોની સામે ખુલ્લા દિલથી. અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈએ તો ઘણા બધી વિષય ઉપર જ્યારે વાત કરી ત્યારે મેઇન વાત આ જ હોય છે કે આ વસ્તુ તો ચલાવી જ ન લેવાય. અને ચોક્કસ એવું પહેલાં આપણે ધારો કે એવું માનતા હતા કે લોકો નીતિમત્તાવાળા હશે તો ઓછું ભેળસેળ કરતા હતા અને આપણે પકડતા નહોતા, પરંતુ જે કાયદેસરની ક્યાંક ને ક્યાંક કોઈ છૂટ આપવામાં આવે, જેમ અમૂલની વાત કરી, તો અમુક જે નિયમ પ્રમાણે એ લોકો કરતા હોય ત્યાં સુધી એને છૂટ આપવામાં આવે, પણ એની આડની અંદર બીજી કંપનીઓ ક્યાંક ને ક્યાંક એનાથી પણ વધુ ભેળસેળ કરી અને આરોગ્ય સાથે ચેડા થાય એવું આ કૃત્ય કરતા હોય છે. ચોક્કસ આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ, વારંવાર વાત પણ કરીએ છીએ અને વારંવાર આરોગ્ય મંત્રીશ્રી બી આપણી સમક્ષ આવતા હોય છે ને
એ એકદમ સચેત રહીને વાત કરતા હોય છે કે ગુજરાતમાં નહીં પણ હવે તો અમે આખા દેશની અંદર કોઈ પણ રાજ્યની કોઈ પણ સરકાર હોય એની જોડે કોઈ નિસ્બત નથી, પરંતુ નહીં ચલાવી લઈએ અને અત્યાર સુધી ચલાવી લીધું છે. તો એ લોકો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા અત્યારે તમે જુઓ, આમ તો જનરલી મોટા ભાગે કોઈ સૂચના આવે કે કંઈ આવે તો પછી એના ઉપર રેડ પાડવામાં આવતી હતી, પરંતુ હવે એવું નથી. તમે આજે સુરતની અંદર હોય કે ડીસાની અંદર એના જે સેમ્પલો લેવા આવ્યા એ આપણી જ સરકારના આરોગ્ય તંત્રના અધિકારીઓ દ્વારા કલેક્શન કરવામાં આવ્યું છે. એટલે એ સીધી રેડ પાડે છે, ક્યાંક તપાસ કરે છે અને જાગૃત રહીને ક્યાંક ને ક્યાંક આ વાત ઉજાગર કરે છે. પણ લોકોનો પણ સાથ અને સરકાર સાથે આપણે આગળ વધવું પડશે કે ક્યાંક ને ક્યાંક નીતિમત્તા જે આપણે ગુમાવી છે એ પાછી મેળવી. બિલકુલ સાચી વાત છે. અને નીતિમત્તા એક સૌથી મોટો સવાલ બન્યો છે આજે એ વાતને લઈને કે પહેલા થોડોક ડર રહેતો. તો જે પ્રીતિબેન આપની વાત, જેવી રીતે મારા સાથી મિત્ર કમલેશભાઈ રાજગોરે કીધું કે થોડી ભેળસેળ કરતા હતા એ આપણે ચલાવી લેતા હતા. તમે શું કામ ચલાવતા થોડી ભેળસેળ? એટલી પણ શું કામ ચલાવવી જોઈએ? ક્યારે એ લોકોને છૂટો દોર મળ્યો ને? આપણને સૌને ખબર છે કે અત્યારે પાંડેસરામાં જે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ જે એક્સપાયર થયેલું અનાજ આપવામાં આવ્યું ગર્ભવતી મહિલાઓને અને સરકારી ગોડાઉનમાંથી જબરદસ્તી આપવામાં આવ્યું દુકાનદારોને. દુકાનદારોએ ના પાડી કે પાછો લઈ જાવ, તો પણ એ પાછો માલ નથી લેવાયો. ત્યાંથી ચોખ્ખી ના પાડી દીધી. કેમ? એક્સપાયર્ડ માલ આપીને તમે લોકો મહિલાઓને સશક્ત કરી રહ્યા છો, એ પણ ગર્ભવતી મહિલાઓને. અને આ જ એક્સપાયર જે અનાજ છે એ જ નાના બાળકોને મિડ ડે મીલમાં અપાય છે. ઓકે બેન, મેં ક્યારેય કીધું નથી કે ચલાવી લે છે, ભેળસેળ થોડું ચલાવી લે છે. ભેળસેળ 1% પણ ચલાવી ન લેવાય એવી વાત જ મેં કરી નથી. એટલે ખોટી રીતે તમે જેમ વાતમાં પણ ભેળસેળ કરો છો, એટલે તમે તમારે જો કે ચોક્કસ તમારી નીતિ જેમ તમે કહો છો કે રાજનીતિ પણ હવે ભેળસેળ વાળી થઈ ગઈ છે, તો લોકો પણ ઓળખી ગયા છે. લોકો પણ કોંગ્રેસના લોકોને ઓળખી ગયા છે. જે હવે નથી ચલાવતા, મૂળ કોંગ્રેસ છે નહીં, અસલી કોંગ્રેસ નથી, નકલી કોંગ્રેસ છે એ ઓળખી ગઈ છે. નકલી લોકો આવી ગયા છે, નકલી વાતો કરે છે, ભેળસેળ વાળી વાતો કરે છે. એટલે ચોક્કસ હું એવું માનું છું કે આક્ષેપો કોઈ પણ કરો, પરંતુ તમે આખી વાત જ ટર્ન નાક મારી દો. હું એ જ કહેવા માંગુ છું, સાથે તમારી વાત સાથે પૂરેપૂરો હું સમજ છું કે ભેળસેળ ન થવી જોઈએ. કડકમાં કડક કાયદા કરીને એમની સામે આપણે સાથે હાથ મિલાવીને લડવું જોઈએ. એવી હું વાત કરું છું. હું એવી તો વાત કરતો જ નથી કે ચલાવી લેવાનું. અરે ભાઈ, ચલાવી શું કરવા લેવું જોઈએ? શું કરવા? એક પણ ઝીરો ટોલરન્સ નીતિ આ સરકારની છે. ભેળસેળિયા હોય, ભ્રષ્ટાચારીઓ હોય, કોઈ પણ કાયદાને હાથમાં લેતા હોય, એવા કોઈ પણ કાયદાનો ભંગ કરતા હોય એવા બધા જ લોકો માટે ઝીરો ટોલરન્સ નીતિ આ સરકારની છે. ઓકે. ફરી એકવાર રાજેશ સર આપની પાસે ખૂબ ટૂંકમાં મારા આપની પાસેથી એક વાતનો જવાબ જોઈએ છે. અત્યારના પેરેન્ટ્સ, અત્યારના કોઈ પણ લોકો કે જેમનો સવાલ એક જ હોય છે કે આપવું તો આપવું શું બાળકોને, વૃદ્ધોને, અથવા તો આરોગવું તો એ આરોગવું શું? કારણ કે બધી જ વસ્તુ એ નકલી ચાલી રહી છે. એટલે લોકોનો સૌથી મોટો સવાલ છે કે જો ખાવું તો પછી એ ગમે એટલા પૈસા આપીશું, કદાચ ક્યાંક ને ક્યાંક તો એ ભેળસેળ આવી જ જવાની છે. અને એટલા માટે જ લોકોએ જાગૃત બની અને નકલી વસ્તુને પારખતા શીખવાનું છે. વૈજ્ઞાનિક રીતે સમજાવીએ કે દૂધ લેવું, પનીરનો ઉપયોગ કરવો, લીલોતરી શાક લેવી, કઠોળ વધારે લેવું, પણ આજે દરેક બાબતની અંદર ક્યાં ભેળસેળ આવે છે, ક્યાં પેસ્ટિસાઇડનો અયોગ્ય ઉપયોગ થાય છે, એ જ્યાં સુધી જાગૃત બની અને લોકો પોતે, કારણ કે આ ચર્ચાનું સમાધાન મને એવું લાગે છે કે શાસક પક્ષ પ્રયત્ન કરે, કાયદાનો અમલ કરે, વિરોધ પક્ષ એનો યોગ્ય ભૂલો અને દિશામાં સૂચનો કરે અને લોકો જાગૃત બની અને કઈ વસ્તુ ભેળસેળ વાળી છે એને ઓળખવું. આ જ્યારે ત્રણેય વસ્તુનો સંગમ થાય ને ત્યારે આ સમસ્યાનો હલ આપણે મેળવી શકીએ. ત્યારે એનો અંત આવશે. ડોક્ટર તરીકે હું એક જ વિનંતી કરું છું જાહેર જનતાને કે તમે જે હવા, પાણી અને ખોરાક જે લ્યો છો એ પ્રદૂષિત છે કે ભેળસેળ વાળા છે, એ તમે પણ થોડા જાગૃત બની અને આવી કોઈ માહિતી મેળવી અને પછી જ એનો ઉપયોગ કરો.
એ જરૂરી છે. ઓકે પ્રીતિબેન, આપની પાસે જ આવું છું. આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર આપની વાત પણ રજૂ કરશો અને સાથે સવાલ આપને પણ એ કે તમને નથી લાગતું કે આ સહિયારો વિષય છે, આપના તરફથી પણ સજેશન હોવા જોઈએ, તો એ સજેશન જોઈએ છે કે શું થવું જોઈએ, આનો અંત ક્યારે આવવો જોઈએ? કારણ કે પેઢીઓની પેઢીઓ આવી રીતે વહી જશે, કાર્યવાહી કરવામાં આવે, ક્યારે કરવામાં આવે, આમ કરવામાં આવે, તેમ કરવામાં આવે, પરંતુ જો સહિયારો એ બધી વસ્તુ નહીં થાય તો કદાચ આનું સોલ્યુશન, આનો અંત ક્યારેય નહીં આવે. સાથે આપની વાત પણ ખૂબ ટૂંકમાં પ્રીતિબેન. જી ચોક્કસ રાધાબેન, આપની વાત સ્વીકાર્ય છે, પણ આનો અંત ત્યારે આવી શકે જ્યારે હપ્તાખોરી બંધ થાય, એ લોકોના નાક નીચે જે ચાલી રહ્યો છે આખો કારોબાર એ બંધ થાય. મારા સાથી મિત્ર જે ડોક્ટર રાજેશભાઈ છે એમણે કીધું કે લોકોને સજાગ થવું જોઈએ, નકલી વસ્તુને ઓળખતા શીખવી જોઈએ, પણ લોકો સજાગ જ છે, એ લોકો ઓળખે છે ત્યારે જ આ બધું પકડાય છે. બરાબર, હવે ખાવાની વસ્તુ ઓળખે છે, પણ જે શેમ્પૂમાં ભેળસેળ આવે છે, સાબુ ભેળસેળી આવે છે, નવાની વસ્તુઓમાં ભેળસેળ, હમણાં આપણે દાખલો જોયો યુપીમાં પીવાના પાણીની બોટલમાં એસિડ મિક્સ કરેલું હતું, એ પીને પેલી બેનને આઈસીયુમાં દાખલ કરવી પડી, આખી અન્નનળીમાં કાણા પડી ગયા, ચાંદા પડી ગયા. આ હદ સુધીની ભેળસેળ ચાલી રહી છે. તો આ બધી વસ્તુ કઈ રીતે પબ્લિક પકડવાની છે? પાણીમાં મિક્સિંગ જે થયું છે કોઈ અંદર ઘૂસીને તો જોવાનું નથી. આ ભેળસેળિયાઓ બેફામ ત્યારે થાય જ્યારે સત્તા પક્ષના એની પર 1000 હાથ હોય, એની રહેમ નજર હેઠળ જ આ લોકોનો કારોબાર ચાલતો હોય. ઓકે પ્રીતિબેન, ત્યારે જ આ લોકો બેફામ થઈ શકે. મારે સમયનો પણ ખૂબ અભાવ છે. કમલેશભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં. ચોક્કસ સરકાર ખૂબ જ જાગૃત છે અને ક્યાંય પણ ભેળસેળ નહીં. જેમ કે કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો, જો કાયદો તોડ્યો તો એ અત્યારે કોઈ પણ સંજોગોમાં, અરે ભલે જયેશભાઈએ તો અત્યારે વાત કરી, પણ આરોગ્ય મંત્રી શ્રી જ્યારે પણ પદભાર ફેરવ્યો ત્યારથી શરૂ કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં ભેળસેળ એક પણ ટકાની વાત ચલાવી લેવાના નહીં આવે. અને હવે કાયદાનો મિસયુઝ કરે છે અને ક્યાંક છટકીને ફરીથી નવી નામે ફેક્ટરી કરે કે નવી નામે ક્યાંક ને ક્યાંક કારોબાર ચાલુ કરે તો એ પણ ન કરી શકે એવી તક તો ગોઠવાઈ ગયો છે. લોકોએ સુધરવું જ પડશે. કદાચ આપણે ડૉક્ટર સાહેબની વાત માનીએ કે ક્યાંક ને ક્યાંક આપણે જાગૃત રહીએ અને ક્યાંક ભેળસેળિયું ન ખવાઈ જાય એનું ધ્યાન રાખીએ, પરંતુ એ બહુ જ જાગૃત લોકો હોય અથવા એજ્યુકેટેડ લોકો હોય તો ક્યાંક ને ક્યાંક કરી શકે, પરંતુ એમાં પણ અમુક લોકોને આખો દિવસ પરિશ્રમ કરતા લોકોને આ વસ્તુ ઉજાગર કરવી અઘરી છે. એટલે ચોક્કસ સરકારની જવાબદારી પણ આવે છે અને સરકારની જવાબદારીમાં જે પણ કામ આવે છે એ કરવા તત્પર છે સરકાર. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આવા ભેળસેળિયાઓ છે એનો અંત ક્યારે આવશે? એટલે આ કોઈ એક પક્ષની વાત અથવા તો એક પક્ષે આ બધી વસ્તુ શક્ય થાય એવું નથી. આમાં તમામ લોકો એક સાથે આવે, કારણ કે વાત છેલ્લા આપણા સ્વાસ્થ્યની છે અને આ વસ્તુનો અંત આવવો ખૂબ જરૂરી છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.